ભેંસ આગળ ભાગવત આ શબ્દ આ કહેવત આપણે અનેક વાર સાંભળી છે કે ભેંસ હોય એને તમે કેટલી પણ વાર કોઈ એની આગળ ભાગવત પણ કરી નાખો પરંતુ એને કોઈ પણ વસ્તુની ખબર ના પડે. આવું જ ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાતમાં સરકારી અધિકારીઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ખેડૂતોને હાલ મોટા પાયે નુકસાન થયું છે. આપણે જોયું કે માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેડૂતો ક્યાંક ને ક્યાંક સરકાર પાસે કંઈક ને કંઈક આશા રાખી રહ્યા છે, માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારી અધિકારીઓ કોઈને ગણકારતા જ ન હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ખેડૂતો સરકારી અધિકારીઓને ફોન કરી રહ્યા છે પરંતુ કૃષિ અધિકારીઓ કોઈ પણ પ્રકારનો ફોન નથી ઉપાડતા, એમની કચેરીઓમાંથી નથી હાજર રહેતા. આવા અનેક બનાવો સામે આવ્યા છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હાલ કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. આપણે જોયું કે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતો ક્યાંક ને ક્યાંક આવા કપરા સમયમાં સરકાર પાસે કંઈક આશા રાખી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે એમને જ્યારે આવી વિકટ પરિસ્થિતિ છે, એમનો ખરાબ સમય છે, ત્યારે સરકાર કે જેમને એ મંત્રીઓ હોય કે પછી અધિકારીઓ હોય જેમને એમને ક્યાંક ને ક્યારેક ને ક્યારેક વોટ આપ્યા હશે એવા મંત્રીઓ તેમના વહારે આવશે. સરકારી અધિકારીઓ કે જે તેમના માટે બેઠા છે કચેરીઓમાં તેઓ તેમના વહારે આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકારી અધિકારીઓ આવું કરવાનું તો દૂર પરંતુ લોકોના ફોન પણ નથી ઉપાડતા. લોકોને તકલીફ છે, લોકોને કોઈ જાણકારી મેળવવી હોય, લોકોને કંઈક જાણ કરવી હોય, રજૂઆતો કરવી હોય, પરંતુ સરકારી અધિકારીઓ ખેડૂતોને ગણકારતા જ નથી. કારણ કે આવો જ સાવરકુંડલા તાલુકા પંચાયતમાં એક બનાવ બન્યો કે સાવરકુંડલામાં કૃષિ વિભાગના અધિકારીઓએ મોબાઈલ ના ઉપાડ્યો, ફોન કોઈ પણ અધિકારીને ખેડૂતોનો ફોન ના ઉપાડ્યો અને ત્યારબાદ ખેડૂતો સીધા તાલુકા પંચાયત પહોંચ્યા અને ત્યારબાદ રજૂઆત કરી. સૌપ્રથમ ખેડૂતો દ્વારા શું કહેવામાં આવ્યું અને રજૂઆતના દ્રશ્યો પર પણ નજર કરીએ. હું બીજું કાંઈ નથી કહેતો. અમે તો બધા નોર્મલ માણસો ખેડૂતો છીએ. ગાંધી સિંજા માર્ગે ખાલી રજૂઆત કરતા હોય. સાહેબ હું એમ કહું, મારો ફોન હવે ઉપાડશો, તમે તો અહીંયા નથી આવતા, જો તો તમે ફિલ્ડમાં હોય ત્યાં જો તો આવી અને નકર એટલું ખાલી સ્વીકારો કે હા ભાઈ ફોન જનપ્રતિનિધિ મને બનાવ્યો ગામનો, તમે મારો ફોન ઉપાડશો. હે તો 3 દીધા ઉપાડ્યો નહીં એટલે કામ પાડીને આવું પડ્યો બરાબર. હે સાહેબ તો મારે ખાલી સાહેબ એટલું પૂછવું, સરકારશ્રીની ગાઈડલાઈન હું છે ખાલી મને મોકલો તો મારે ખેડૂતોને કહી એટલું ભાઈ બધા પાક આવ્યા છે નથી આવ્યા. પરિપત્રમાં કપાસ, મગફળી, ખરીફ ડુંગળી નકર ઓળી ગણશે રવિ પાકમાં ડુંગળી ઘણા વાવી છે એમ. હે હા સાહેબ હા. અને માંડવી તણાયકી વાડીએ કોકે થોડી 5% ખેડૂતોએ કાઢી પણ ઢગલા ઘીરે નહોતા લાવી તણાયકી ને કોકને ફૂંકાઈ. તો પણ ઓલું સર્વર ડાઉન આવે છે, કવરેજ નથી આવતું ને. હા 100% નુકસાન છે સાહેબ બધા ખેડૂતોને. 100% કોઈ ખેડૂત બાકી નથી. આવી હોનાર તો 100 વર્ષમાં નથી. મારા બાપા જીવે છે 90 વર્ષના, એ કે બટા મહેનત ગણી મારી જિંદગીમાં. હે હા એટલે તો હું કહું એ બધા હા હા. હવે શોર્ટમાં આપણે 100 વાતની એક વાત, ખેડૂતોનું આ સેટેલાઇટ સર્વે ઓલું ની ગતકડા નથી થાય, આપણે ઓફલાઈન બધાનું થાય એવું કરાવો જનરલ બરાબર. બધા નુકસાન છે, કોઈ ખેડૂત બાકી નથી ટૂંકમાં. હા આભાર હો સાહેબ, તમારો આભાર. જય ભોળાનાથ, ખૂબ ખૂબ આભાર. જય કિસાન. હા હાલો ભાઈ હાલો છોકરી આપણે શું આવે. હાલો હાલો સારું ઓકે. તમે જો આવી જાવ ને તો મહેશભાઈ ટોડોડી આવ્યા છે. સાંભળો તમારે અમારી ખાલી હા તમે આવી જાવ ને ફિલ્ડમાંથી કામ બતાવી તો મહેશભાઈ ને તમે ટેલિફોનિક કે રૂબરૂ મળી લેજો પાછા. હો પણ ફિલ્ડમાં ક્યાં છે તો અમે ત્યાં જાય, બીજું તો હું સાહેબ નો આવતા તો અમે ખેડૂતો જાય નહીં. આ સર્વેના કામ બાબતે ગયા છે કે ફિલ્ડમાં આવી જશે. આ પણ હોય ઘીરે ઉગી ગઈ ઘીરે ઉગી દેખાય નહીં સાહેબ. જો આ મારી માંડવી ઉત્તર ઘીરે મારી ઓછી પડી જોઈ દો. હું ખોટું બોલતો મેં થોડી કાઢી છે, હું નાનક પડતો બીજા મારે પાત્ર પણ આ ઉગી ગઈ ઘીરે ઓછી ઉગી ગઈ. આ ઘીરે ઉગી ગઈ સાહેબ, ભૂખ મારી ગઈ. જો આવી
એટલે એ સર્વેના નકરા ખોટા એટલે બધા ખેડૂતો વતી સુખદ આવી ગયો છે, આભાર સાહેબ. સુખદ આવી ગયો છે. હા. હવે ડિજિટલ ક્રોપ સર્વેની બદલે જે પ્રાથમિક સર્વે છેલ્લા 3 વર્ષથી કરતા હતા, હા. ખેતરે જોઈ આવેલા હતા. હા. હવે અમે તલાટીને આગળની કરીએ મને સૂચના આપી. હા અને આ તલાટીઓને ગ્રામ સેવકને થઈ ગયું. આ સૂચના આપી. પણ અમારે મુદ્દો અત્યારે એવું કે ભાઈ તમે અહીંયા બેહો તમે ગ્રામ સેવકને મોકલો. ભાઈ, વાત થઈ ગઈ ને? એ તો વાત થઈ ગઈ. ક્યાં સવાલ છે? હવે ચાલીસ થઈ છે. તમારી સાહેબ, હું આગળ હાંજે પાછો ફોન કરી અને જરૂર પડે તો એમ નકર નહીં કરીએ કાં હવા. પગાર જ લીધા છે બેઠા બેઠા કામ અત્યારે ખેડૂતને કોઈ એમપી હોય ખેતીવાડી અધિકારીનો તો આપણે પ્રતિનિધિ તો પછી ગામનો ખેડૂત આગેવાન શું શીલા. કાંઈ વાંધો નહીં. તમે મને મારા તમારા નહીં લેવલ નહીં એવી વાત નથી સાહેબ. તમે એને બોલાવો, ફોન કરો, તમારા પહેલામાં જ આવે ખેતીવાડી. તમે એને કહી શકો કે ભાઈ તમે જનપ્રતિનિધિનો ફોન નથી ઉપાડતા, સામાન્ય ખેડૂત અહીંયા ટપકા લઈને આવે. ભાઈ આ બધા મારા ગામના બધા કહે કે અમે બધા આવીએ કહેવા કે ભાઈ ફોન કેમ નો નહીં નહીં અમે તો તારે ખેડૂત એટલે બી અમારે એવું કાંઈ ન હોય પોલીસ છે બે આવું અમારે નહીં. એ તો બધા કીજ કહેતા હતા આમાં એવું ન હોય. હું સાહેબ પાસે છું. સાહેબ એને બોલાવો વિશ્વનો ખેતીવાડી અધિકારી બોલાવો. રૂબરૂ અમારી વેતા સાંભળે નહીં ખેડૂત. અરે હું જનપ્રતિનિધિ આપણે બનાવ્યો ભાઈ તમે બનાવ્યો મને પૂછે કે નહીં ગામના ખેડૂતો હું પરિપત્ર છે ને કઈ રીતનો સમાવેશ કઈ દઈ લેવાની શું છે કોણ આપણો સર્વે છે મારે હું જવાબ દેવો સાહેબ આ ખેતી સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે હા. અત્યારે પ્રાથમિક સર્વે જે કરવાનો છે હા એ ટેન્ટેટિવ કરી દીધો. હા સરકારશ્રી દ્વારા તેમાં અત્યારે અમે દરેક તલાટીઓને સૂચના આપી છે હા સાહેબ અને જરૂર જણાય પંચોસ કામ કરી હા. જે તમામ આવરી જતા તમારા આંબાડીના કે નવી આંબાડીના આ તો 100% નુકસાન છે બધાય. સર્વે પ્રાથમિક તલાટી ગ્રામ સેવક અધિકારી કરી લે સર્વે કરી લે અને રોજ કામ કરીને આપણે તલાટી જોતા. ઈ તો હાલ અત્યારે ઈ તો પહેલે બહુ સારી વાત કહેવાય. એમાં સર્વેની કોઈ હા, જરૂર જ નથી. જરૂર અત્યારે એ બધાને તમારી રજૂઆત લોકોની રજૂઆત અને ત્યાં આપણે સાઈડ આવતી એ સુખદ જે હતા. પ્રમાણે રેખીડા હવારના સાહેબ એ સાઈડ આવતી ખેતીવાડીને સદબુદ્ધિ આપો ફોન નથી ઉપાડતા જનપ્રતિનિધિના તો એ સામાન્ય ખેડૂતના હું ફોન ઉપાડવાનો આ સાવકમાં તાલુકા ખેતીવાડી અધિકારી ફોન નથી ઉપાડતા અમારે ટીડીઓ સાહેબને મળવું છે. સાહેબ આવીએ સાહેબ ફોન નથી ઉપાડતા ખેતીવાડી અધિકારી આ બબે સાહેબ આપણે થઈ ગયો હવે આમાં ક્યાં સર્વે અને તો એને ખેતરમાં ઢગલા પડી ગયા સાહેબ માંડવી ઉગી ગઈ પોટા જો મારી માંડવી તો અત્યારે હું થોડીક લાવ્યો હું સ્વીકારું છું મેં થોડીક કાઢી મેં જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન માફ કરો ભાઈ માફ કરો ખેડૂતોનું દેવું માફ કરો આ ખેતીવાડી અધિકારીને સદબુદ્ધિ આપો કે ખેડૂતોના ફોન ઉપાડે જનપ્રતિનિધિના ફોન નથી ઉપાડતા તો બીજાના હું ઉપાડે જવાબદાર વ્યક્તિઓ અને સાઈનો બધા કામના હોય એટલે કરી 20-50 જણા છે તો એ અમે તલાટી સૂચના આપી દીધી. તલાટીને આપી હા દીધી. એમ પછી ભાઈ એ તો વાંધો નહીં તમે આ વિસ્તરણને બોલો જો આ બધું આમાં શું આ સાહેબ હવામાં અહીંયા ક્યાંક ને ક્યાંક ખેડૂતો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કૃષિ વિભાગના અધિકારીઓ ઓફિસે હાજર નથી હોતા, કોલ નથી ઉપાડતા. ખેડૂતોને શું સમજવાનું? એવા અનેક સવાલો કરવામાં આવ્યા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ સર્વે કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક નાટકો હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતોને શાંત કરવા માટે ડિજિટલ સર્વેનું ક્યાંક ને ક્યાંક એક નાટક કરાઈ રહ્યું હોય એવી વાત કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા અહીંયા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સીધી સહાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. ખેડૂત નેતા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટીડીઓ અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની રજૂઆત કરવામાં આવી છે. કૃષિ વિભાગના અધિકારીઓ ફોન નથી ઉપાડતા, મોબાઈલ નથી ઉપાડતા, જેથી એમને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રૂબરૂ જઈ અને મળવું પડ્યું અને ઉગ્ર રજૂઆત કરવી પડી. ક્યાંક ને ક્યાંક અહીંયા હાલ ગુજરાતમાં અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. સર્વેને લઈ અને ઓનલાઈન સર્વેને લઈને ક્યાંક ખાસ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ખેડૂતો દ્વારા આ વાતને લઈ અને વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે કે ઓનલાઈન સર્વે કરવાની શું જરૂર છે, જ્યારે આપણને સ્પષ્ટ જોવાઈ રહ્યું છે કે ખેડૂતોને નુકસાન થયું છે, બધું ધોવાઈ ગયું છે, ખેતરોમાં માટી સુધી ધોવાઈ ગઈ છે, તો પછી ઓનલાઈન સર્વે કરવાની શું જરૂરિયાત છે? આવા અનેક સવાલો ઊભા કરી રહ્યા છે અને ખેડૂતો દ્વારા હાલ ઉગ્ર વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે, રજૂઆતો કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.